ફ્રેન્ડ્સ, પીઆર સપોર્ટ LMIA લેવો કે પછી ડ્યુઅલ ઇન્ટેન્ટ LMIA લેવો, દેટ ઇઝ લાઈક જેનામાં વર્ક પરમિટ પણ થઈ શકે, દેન ધી આન્સર ઇઝ વેરી સિમ્પલ. જો તમારું CRS સ્કોર 500ની આજુબાજુ થતું હોય, ઇન દેટ કેસ યુ કેન આસ્ક યોર એમ્પ્લોયર કે 50 પોઈન્ટનો LMIA આપીને તમને હેલ્પ કરે, તમને અસિસ્ટન્સ આપે. ઓર એલ્સ સેકન્ડ ઓપ્શન કેન બી, બીકોઝ અત્યારે જે છે LMIની વેલિડિટી છે દેટ ઇઝ ઓનલી 6 મંથ. જો તમને લાગતું હોય કે 6 મહિનાની અંદર તમે PR સિક્યોર કરી શકશો, દેન 50 પોઈન્ટ LMIA વુડ બી બેટર. ફોર PR સપોર્ટ, આઈ મીન ટુ સે PR સપોર્ટ LMIA વુડ બી બેટર. ઇફ ઇન કેસ તમને લાગતું હોય કે તમે લાઈક 6 મહિનામાં PR નહીં સિક્યોર કરી શકો, લાઈક તમારું CRS સ્કોર થોડું નીચું છે, ઇન દેટ કેસ ડ્યુઅલ ઇન્ટેન્ટ LMIA લો. સો જેના બેઝિસ પર તમે વર્ક પરમિટ અપ્લાય કરો. વેન એવર યુ અપ્લાય ફોર અ વર્ક પરમિટ, સો જે LMIની વેલિડિટી યુઝ્યુઅલ હોય છે હવે ફ્રોમ 1st of May ઇઝ લાઈક 6 મંથ્સ. બટ જો તમારી પાસે વર્ક પરમિટ હશે તો ઇન દેટ કેસ તમે 50 પોઈન્ટ્સ 2 વર્ષની વર્ક પરમિટ હશે તો 2 વર્ષ સુધી તમે ક્લેમ કરી શકશો. So please take the right decision. Please choose the right option which you would like to go ahead with, because it is very critical that તમારો ઓપ્શન તમને આગળ પીઆરમાં હેલ્પ કરે છે કે નહીં, બધું જોઈને આગળ પ્લાન કરીને તમે આગળ વધજો. ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન ઇફ યુ હેવ સચ ક્વેરીઝ. થેન્ક યુ.